પોરબંદરના બરડા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો। કમોસમી વરસાદથી મગફળીના પાકને નુકસાન થયું છે। ખેતરો નદીમાં ફેરવાતા મગફળીનો પાક નષ્ટ થઈ ગયો। મગફળીનો બચેલો પાક પણ નષ્ટ થયો છે। મોઢવાડા અને સોઢાણા તથા મજીવાણામાં કમોસમી વરસાદ વરસ્યો। ઋષિ થાનકી અમારી સાથે જોડાઈ ગયા છે। ઋષિ, જે પ્રમાણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, સૌરાષ્ટ્રમાં ખેડૂતો પર મોટી આફત આવી છે, ત્યારે પોરબંદરમાં કેટલું નુકસાન થયું છે ખેડૂતોને? થોડા દિવસ પહેલા કમોસમી વરસાદ છે તે વરસ્યો હતો, ત્યારે ખેડૂતોના જે મગફળીનો પાક છે તેમાં નુકસાન થયું હતું। બાદમાં ફરી એકવાર જે કમોસમી વરસાદે બરડા પંથકમાં કહેર વરસાવ્યું છે, ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે, ખેતરો છે તે નદીમાં ફેરવાઈ ગયા છે। જે મગફળીનો પાક છે તે સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયો હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે। જે બરડા પંથકના મોઢવાડા, સોઢાણા, મજીવાણા, ખાંભોદર, બગોદર સહિતના ગામોમાં મોડી રાત્રે જે વરસાદ વરસ્યો હતો, કમોસમી વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને જે પાક પાથરવામાં આવ્યો હતો તે સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયો હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે। આભાર તમામ વિગતો માટે ઋષિ।